અંગ્રેજોને કેવી રીતે બગાડવા એની બધી માહિતી આપે છે. આ જોઈ લો મિત્ર, અહીંયા હિન્દીમાં ઝૂંપડીને કહેવાનું. આ ગાંધી બાપુનું ઘર છે. તે ગાંધી બાપુ સોઈ રહ્યા હતા અને પાછળથી અંગ્રેજો આવીને ઘા કરી દીધો. જો મિત્રો આપણે દરિયા કિનારે આવી ગયા હતા. બહુ મસ્ત નજારો છે અહીંનો, બહુ જ મસ્ત લોકેશન છે. અત્યારે અમે અહીંયા દાંડી. જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે જવાનો છું હું નવસારી. તો તમે છેક સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો, તો હું તમને નવસારીની સફર બતાવીશ. જો હાલ અમે વિઠુદર 4 રસ્તા છું, જય સિગોતર એમાં, અને બસ છે આજની પટેલ. તો આપણે આજની સફર કરીશું હોટલમાં. જો તમે વિઠુદર 4 રસ્તા ઉપર આવી ગઈ છે. ફાઇનલી મિત્રો આપણે જુઓ બસમાં બેસી ગયા અને હવે જઈશું આપણે નવસારી માટે. સાંજનો ટાઈમ થયો છે, વાગ્યા છે આજના 6. તો હવે નીકળીએ ને મળીએ તમને સવારે. ચલો મિત્રો, અને જો આપણે હોટલ લઈશું તો ત્યાંનો થોડો વ્યૂ બતાવીશું ને મળીશું સવારે નવસારી ની અંદર. જો મિત્રો આપણે અમરદીપ હોટલ લીધી હતી, તો જમી અને હવે નીકળીએ નવસારી તરફ. બસ હવે થોડી જ વારમાં આપણે નવસારી પહોંચી જઈએ. ફાઇનલી મિત્રો આપણે નવસારી પહોંચી ગયા. 5 નંબર હે તમારે. તો મિત્રો હવે જમવાનું તૈયાર થઈ રહ્યું છે. જો તમે આ બાજુ ખમણ, આ બાજુ સબ્જી. જો અમારો મિત્ર દાણા ગણી રહ્યો છે, ભુવાજી દશામાના પાછા વરસ છે ને ગણી રહ્યો છે દાણા. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ. अखंड ब्रह्मांड नित्याव्या अखंड ब्रह्मांड नित्याव्या परवे पांडित ओम जयो मा जय जसमा. गाइस हमें घूमने के लिए जा रहे हैं अभी, देख लो आप. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હાલ દરિયા કિનારે ફરવા. નવસારી ની અંદર જે દાંડી તરીકે પ્રખ્યાત છે ત્યાં, હું ને મારા મિત્રો સાથે. મિત્રો બહુ મસ્ત લોકેશન તમને પાછળ દેખાતું હશે. બેકગ્રાઉન્ડ આગળ પણ તમે જુઓ. બોલો ભાઈ, લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, આરપી બ્લોગ ને दांडी पहुंच गया थी गाइस. हमारे वीडियो में તમે अभी तक बने रहिए. आपको दिखाते हैं दांडी का दरिया. 2 मिनट की दूरी है. તો ફાઇનલી મિત્રો આપણે દાંડી પહોંચી ગયા અને આ છે આપણે દાંડીનો નજારો. તમને ચલો બતાવીશું. हम पहुंच गए हैं दरिया में. દરિયા કિનારે પહોંચી ગયા છે. બહુ ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે. દરિયા કિનારે વધારે હતું તો આવે ને જો તમે નજારો જોવા લાયક છે. ચલો મિત્રો જો તમે આપણે ફાઇનલી દાંડી પહોંચી ચૂક્યા છીએ. આ છે દાંડીનો વ્યૂ. મિત્રો આપણે દાંડી પહોંચી ગયા છીએ. જે આપણે દરિયો છે અંદર દાંડી તરીકે જાણીતો છે. બહુ જ પાણી છે અને પબ્લિક પણ છે. જોઈ લો તમે. તો મિત્રો એટલો પવન આવી રહ્યો છે. ચાલ જો મિત્રો આપણે દરિયા કિનારે આવી ગયા હતા. બહુ મસ્ત નજારો છે અહીંનો. વરસાદી માહોલ છે બહુ, તમે જોઈ શકતા છો. પવન બી જો વાદળા બીજા અત્યારે, અને બહુ જ પાણી છે. મિત્રો અત્યારે પવન ને વરસાદ બહુ જ ચાલુ છે. તો તમે અત્યાર સુધી ક્યાં ક્યાં પાણી હતું ને ક્યાં આવી રહ્યું છે તમે જોઈ શકતા હશો. જો તમે નજારો પાણીનો, અને બહુ જ વિશાળ મોજા પણ આવી રહ્યા છે હાલની અંદર. અને હાલ વરસાદ પણ મિત્રો ચાલુ થઈ ગયો છે. મિત્રો અત્યારે વરસાદ ચાલુ હતો ને હવે બંધ થઈ ગયો. તો અમે અમારા મિત્રો સાથે વિડીયો બનાવવા આવી ગયા હતા. જો તમે બહુ જોરદાર અહીંયા મોજા આવી રહ્યા છે હાલની તારીખ. નજારો ખૂબ સરસ છે. અને અમારા રાહુલભાઈ કંઈક 2 શબ્દ કહેવા માંગે છે. लाइक करो, फॉलो करो और आरपी બ્લોગ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
જો મિત્રો આ છે મજા આપણે દરિયા કિનારાની. તો તમે અમારા બ્લોગમાં છેક સુધી બના રહેજો. ચલો કન્ટિન્યુ, હજી આપણે નવસારીમાં બીજું ફરવાનું છે કાલે, તો તમે મારા બ્લોગમાં બના રહેજો. જો તમને મારા બ્લોગ ગમતા હોય તો આ આરપી બ્લોગ્સ 11 ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલ. આપણે આગળ વિડીયોમાં મળીશું જ તમે. એવા આપણા 3 ગાંધી બાપુના પૂતળા જુઓ તમે, વાંદરાના. તો મિત્રો આપણે ગયા હતા જે ગાંધી બાપુનું પૂરું અહીંયા જે એમના કાર્યો કરેલા છે, અહીંયા પૂરેપૂરા સીન કરવામાં આવેલા છે. તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો. ચલો હું તમને એ પણ બતાવીશ. મિત્રો એની અહીંયા એક આકૃતિઓ દોરી અને એની આપને સમજાવવામાં આવ્યું છે કે આવી રીતે કરેલું એમ. દાંડી કૂચ અહીંયા પૂરું બહુ મસ્ત લોકેશન છે. તમે પણ એકવાર આવજો નવસારીની અંદર, જુઓ તમે. જો મિત્રો એમને દોરી અને આપણને સમજાવવામાં આવ્યું છે. પેલા ગામમાં પૂછી છે, બધી તૈયારી કરી રાખે. ગાંધી બાપુ કેવી રીતે શું કરતા હતા એની રીતે આપણે અહીંયા સમજાવવામાં આવ્યું છે. જુઓ તમે કેવી રીતે એમને આંદોલન કરેલું, કેવી રીતે શું કરેલું એના વિશે આપને સમજાવવામાં આવેલું છે. અહીંયા બહુ જ સરસ રીતે અને બહુ સુંદર નજારા પણ છે અહીંયા. ગુલાબી કપડા પહેરીને આવી રીતે અહીંયા બહુ મસ્ત નજારો છે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટે પણ. અને જો તમે આકૃતિ એ દોરેલી છે. અને જો મિત્રો હું તમને પૂરું તો સમજાવી નથી કહેતો, પણ જે અહીંયા લખેલું છે લખાણ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશમાં, જેને વાંચી શકો તો વાંચી લેજો મિત્રો. તમને અહીંયા પૂરો ઇતિહાસનો પણ ખબર પડી જશે. જો અહીંયા ફરવા માટે બહુ જ વિશાળ જગ્યા છે, તો તમે જરૂરથી એકવાર અહીંયા મુલાકાત લેજો. બહુ જ મસ્ત લોકેશન છે. અત્યારે અમે અહીંયા દાંડી નાવા ગયા હતા, તો નાઈ અને આવ્યા છે હવે. એટલા માટે મિત્રો થોડો આપણો અવાજમાં પણ ફેર હશે. જો તમે જો મિત્રો સ્પષ્ટ અક્ષરમાં હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશમાં લખેલું છે. તમે ઇતિહાસ વાંચી લેજો. બાપુ એમ કહે છે, બધા ગામના લોકોને ભેગા કરીને એમ કહે છે આપણે કેવી રીતે યુદ્ધ કરવું, અંગ્રેજોને કેવી રીતે ભગાડવા, એની બધી માહિતી આપે છે. આ જોઈ લો મિત્ર, અહીંયા હિન્દીમાં, ગુજરાતીમાં, અંગ્રેજીમાં બધું લખેલું છે. સમજને વાલે આ જોવો મિત્ર, આ છે ગાંધી બાપુની સેના. બહુ મોટી સેના છે, યુદ્ધ લડવા માટે જાય છે. બધી જગ્યાએ યુદ્ધ લડવા ના જાય. હોશિન આ ગાંધી બાપુ નર્મદા પાર કરીને યુદ્ધ લડવા ગયા હતા. ભરૂચની નાયડુ ભરૂચ કોંગ્રેસ નેતાઓના એક અમેરિકા યુદ્ધની પણ નદી પાર સીમે જોડાયા. શું લખેલું છે? એ મને આપણા બતાવે. હિન્દુ અને મુસલમાન ગાડી અને સેતુ, જો નદી પાર કરવાનું એ સમજાવી રહ્યા છે અંદર. એ તો બહુ અમારે ગાંધી વાંચી. જો મિત્રો આ છે ને અહીંયા લખેલું છે શ્રેષ્ઠ અક્ષરમાં. તો પણ આ માણસ એવું કહે છે કે મને વિચારવા દે અને પછી હું આગળ કહીશ. આનું સમજાવે છે અમને અને તમને પણ સમજાવવા માંગે છે. ગુજરાતીમાં બોલું છું હા, ગાઈસ. હા. બોલો હવે શું. આવું નથી આવડતું અંગ્રેજી ફંગ્રેજી. માથા ઉપર જો મિત્રો આપણે આમ તો હું તમને સમજાવી નહીં શકું, કારણ કે જો તમને ખબર હશે કે જે આપણે ગાંધીજી સમયની અંદર જે માથા ઉપર ઉપાડી જતા હતા ફાંસા, એને ફાંસા કે શું કે તમારી ભાષામાં એ ખબર નહીં, પણ જો તમે અહીંયા સ્પષ્ટ અક્ષરમાં લખેલું છે, તમે વાંચી લેજો તમે મિત્રો. જો અશ્વિન કુમારી રેલવે સ્ટેશન પર અશ્વિન કુમારી રેલવે સેતુ પરથી તાપી નદી પાર કરતા ઊંચા યાત્રીઓ તેમના સત્કાર માટે સેતુ પર નવસારીમાં દુધિયો તળાવ પર વિશાળ જમીન સંબંધો કરતા ગાંધીજી આ અસાધારણ દૃશ્ય એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ કરતા મોટા વાહન ઉપર ચડીને ફિલ્કના કરી રહ્યા છે. તે હાથગાડી પર વેચાતી ખાદી ખરીદી રહ્યા છે. ગાંધી બાપુ પથ્થર નીચે રહીને યુદ્ધ લડ્યું હતું. આમાં ગાંધી બાપુનો રૂપિયો આમાં શું કીધું? ગાંધી બાપુ કરવું છે. ઝૂંપડીને કહેવાનું.
આ ગાંધી બાપુનું ઘર છે. તે ગાંધી બાપુ સોઈ રહ્યા હતા અને પાછળથી અંગ્રેજો આવીને ઘા કરી દીધો. જો મિત્રો આપણે આ ગાંધીજીની સાથે જે મિત્રો હતા અને કેવી રીતે શું કાર્ય કરેલું એ પૂરી અહીંયા આપણે આકૃતિ દોરી એમના પુતળા એ આપણે સમજાવવામાં આવ્યું છે. જો તમે પૂરેપૂરું આપણને સમજાવવામાં આવ્યું છે. જો મિત્રો આપને આમાં વધારે તો ખબર નહીં પડતી, પણ આ એમની આકૃતિ દોરી અને ગાંધી બાપુનું કેવી રીતે જીવન જીવ્યા અને એમની સાથે કેટલા માણસોએ કામ કર્યું એના વિશે આપણે તમને આગળ બધું બતાવ્યું કે આ આવી રીતે હતું અહીંયા. અને જેને પણ જે આનો ઇતિહાસ જાણવો હોય તો તમને વિડીયોમાં આગળ બતાવ્યું છે, તો તમે એ પણ વાંચી શકો છો મિત્રો. જુઓ તમે મસ્ત અહીંયા આપને સમજાવવામાં આવ્યું છે એમની. અહીંયા બીજું ઘણું તો નહીં, પણ એમની આ જે જોઈ શકતા હશો એમની આકૃતિઓ એટલે કે પૂતળા બનાવી અને આપને સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે શું કર્યું હતું ગાંધી બાપુએ ત્યારે આપણો દેશ આઝાદ થયો. તો તમે જુઓ, જો મિત્રો બહુ મસ્ત જગ્યા છે, તમે પણ એકવાર જરૂરથી ફરવા આવજો. જો મિત્રો ત્યાં આટલી હતી એમની વિશાળ સંખ્યા અને આ છે આપણા ગાંધી બાપુ. બસ જો મિત્ર અહીંયા બસ તો આપણે તો હાલ ગામડામાં રહીએ છીએ તો ફરવા માટે આવ્યા છે અને અહીંના લોકો તમે જુઓ, બસ તો બહુ જગ્યા સારી છે તો ફરવા માટે અને એન્જોય કરવા માટે એમની ફેમિલી સાથે પણ આવી શકે. જો મિત્રો એમની વિશાળ આપણા ગાંધી બાપુની એક પ્રતિમા છે, દોરી લીધું તમે અહીંયા. અને તમને જે ઉપર સમજાવવામાં આવ્યું છે એ એક ડાયમંડનું છે. બાજુમાં આપણે દાંડી જે તમે આગળ વિડીયોમાં જોયું હશે તો એનો પવન પણ અહીંયા જોરદાર આવી ગયો છે અને ફરવા લાયક સ્થળ તો એક જ નંબર છે. તો તમે પણ એકવાર જરૂરથી અહીંયા આવજો. જુઓ તમે મિત્રો આમ તો ફરવા આવીએ ને તો બહુ જ મજા આવી જાય. જો તમે અત્યારે અહીંયા એટલો મસ્ત ઠંડો પવન સાથે અહીંયા આટલું પાણી છે એના કારણે અહીંયા બહુ જ મજા આવી રહી છે. અને અહીંયા તમે જુઓ સૂર્યપ્રકાશના પતરા કેવી રીતે આપણે અહીંયા ગોઠવામાં આવ્યો છે, જે સોલાર, આના કારણે અહીંયા પૂરી જગ્યાએ લાઇટ ચાલતી છે. એ આપને એક્ઝેક્ટ ખબર તો નથી, પણ જો તમે જે સોલારના પતરા છે એ કેવી રીતે અહીંયા ડિઝાઇન અને બહુ જ સુંદર લાગે છે, કેવી રીતે આકૃતિ કરી છે એમની. અંદર ઇલેક્ટ્રિકલ મીટર है वही नीचा જો મિત્રો અહીંયા પણ આપણે ગાંધી બાપુ વિશે જ સમજાવવામાં આવ્યું છે, જોઈ શકતા હશો તેમને. જાપાનના માણસોનું કંઈક બનેલું છે બીજું. તો મિત્રો તમે જોયું આપણે નવસારી શું કારણથી આવ્યા હતા, દશામાના વ્રત ઉજવવાના હતા એના માટે. અને પછી અમે ફરવા ગયા આપણે નવસારીની અંદર જે દરિયો કિનારો છે એનું નામ છે દાંડી ત્યાં. અને એની પછી અમે ગયા જે આપણે ગાંધી બાપુ જે બધું એમને જે કામ કરેલા છે એના વિશે જણાવેલું છે ત્યાં. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તમે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું, ત્યાર સુધી બધાને બાય બાય.